ઉત્તરાયણના તહેવારને હજુ થોડા દિવસોની વાર છે, પરંતુ તે પહેલાં સુરતમાં પતંગના કાતિલ દોરીનો કહેર શરૂ થઈ જવા પામ્યો છે. શહેરમાં વાહન ચાલકનું ગળું કપાવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી જતા રાહદારીઓએ મદદ આવ્યા હતા અને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સુરત શહેરના અડાજણ ભક્તિધામ સોસાયટીમાં રહેતો પશુપતિસિંહ મજૂરા ગેટ બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે અચાનક પતંગની ઘાતક દોરી તેના ગળા પર વાગી હતી, જેના કારણે તેને ગંભીર ઇજા થઈ હતી. દોરી વાગતા પશુપતિસિંહ લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી ગયો હતો. આ બનાવ બનતા જ અન્ય વાહન ચાલકો અને રાહદારીઓનું ટોળું ઘટના સ્થળે એકઠું થઈ ગયું હતું. એક રાહદારી યુવકે જણાવ્યું હતું કે આ વ્યક્તિ મજૂરા ગેટના બ્રિજ પર ગળું કપાયેલી હાલતમાં હતા અને ઘણા બધા લોકોનું ટોળું તેમની આજુબાજુમાં જોવા મળ્યું હતું. અમને એવું લાગ્યું કે તેમને ગંભીર ઇજા થઈ છે અને પતંગની દોરીના કારણે તેમનું ગળું કપાયું હતું કે અમે તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા છીએ. પશુપતિસિંહને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે ઉત્તરાયણના થોડા સમય પહેલા જ આવા કિસ્સાઓ સામે આવતા સ્થાનિકોમાં અને વાહન ચાલકોમાં ભયનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા બ્રિજ પર અત્યારથી વાયર લગાવીને લોકોના ગળા કપાતા અટકાવવામાં આવે તો નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મુકાય તેમ જણાવ્યું છે.